રોજ સવારે આપણે બ્રશ તો કરીએ જ છીએ, પણ ક્યારેય એવો વિચાર આવ્યો છે કે જે ટૂથપેસ્ટ આપણે વાપરીએ છીએ એ આખરે બને છે કેવી રીતે? એ ટ્યુબની અંદર શું છે? વેલ, આજે આપણે એ જ સફર પર નીકળવાના છીએ. ચલો સીધા જઈએ એક ટૂથપેસ્ટ ફેક્ટરીની અંદર અને જોઈએ કે આ બધું કેવી રીતે થાય છે. તો સવાલ એ છે કે આપણે રોજ સવારે જે ટૂથપેસ્ટ વાપરીએ છીએ તે આખરે બને છે કઈ રીતે? એવું તો શું હોય છે એમાં? એની પાછળ એક આખી પ્રોસેસ છે, એક વિજ્ઞાન છે. ચાલો આજે આપણે એને જ સમજીએ, એકદમ નજીકથી. કોઈપણ વસ્તુની શરૂઆત એની રેસિપીથી થાય છે, બરાબર ને? ટૂથપેસ્ટનું પણ એવું જ છે. પણ હા, કોઈ કિચનની રેસિપી નથી. આ એકદમ સાયન્ટિફિક ફોર્મ્યુલા છે, જ્યાં દરેક વસ્તુનું માપ એકદમ ચોક્કસ હોય છે. કારણ કે આખરે આ બધું દાંતને સાફ અને હેલ્ધી રાખવા માટે તો છે. તો આ સિક્રેટ રેસિપીમાં શું શું હોય છે? ચલો જાણીએ. જુઓ, સૌથી પહેલાં તો આવે છે કેલ્શિયમ કાર્બોનેટ. આનું કામ શું છે? સિમ્પલ, દાંતને સાફ કરવાનું. એકદમ હળવાશથી દાંત પરના દાગા દૂર કરે છે. પછી આવે છે ફ્લોરાઇડ, જે દાંતને મજબૂત બનાવે છે. અને ગ્લિસરીન, એનું કામ એ છે કે પેસ્ટ ટ્યુબમાં સુકાઈ ન જાય, મોઇશ્ચર જળવાઈ રહે. આ સિવાય પેસ્ટમાં ફીણ આવે એના માટે અને એકદમ ફ્રેશ ફીલ આવે એના માટે ફ્લેવર પણ ઉમેરવામાં આવે છે. સારું, તો હવે આપણી પાસે બધા ઇન્ગ્રેડિયન્ટ્સ આવી ગયા છે. તો હવે શું? હવે સમય છે આ બધાને મિક્સ કરીને એકદમ સ્મૂધ પેસ્ટ બનાવવાનો. અને હા, આ કોઈ ઘરમાં મિક્સર ચલાવવા જેવી વાત નથી. આના માટે તો મોટા ઓટોમેટેડ મશીન્સ હોય છે. તો આ બધા જ પદાર્થોને એક મોટા મિક્સરમાં નાખવામાં આવે છે. અને ત્યાં એ કલાકો સુધી બરાબર મિક્સ થાય છે, એકદમ પરફેક્ટ રીતે. પણ વાત અહીં પૂરી નથી થતી. ફક્ત મિક્સ કરવાથી પેસ્ટ તૈયાર નથી થઈ જતી. હવે જે સ્ટેપ આવે છે ને, એ ખરેખર બહુ જ મહત્વનું છે. અને એ સ્ટેપ છે વેક્યુમ પ્રોસેસ. હવે સવાલ એ થાય કે વેક્યુમની શું જરૂર પડી? જુઓ, જ્યારે બધું મિક્સ થતું હોય ત્યારે એમાં હવાના નાના પરપોટા એટલે કે એર બબલ્સ ફસાઈ જાય છે. જો એને કાઢવામાં ના આવે તો પેસ્ટ સ્મૂધ નહીં બને. એટલે જ આ વેક્યુમ પ્રોસેસ એ બધા પરપોટાને બહાર ખેંચી લે છે. અને એના પછી જે પેસ્ટ બને છે એ હોય છે એકદમ પરફેક્ટ અને સ્મૂધ. ઓકે, તો આપણી પેસ્ટ હવે સ્મૂથ પણ બની ગઈ. તો શું હવે એને સીધી ટ્યુબમાં ભરી દેવાની? ના, હજી નહીં. માર્કેટમાં જાય એ પહેલાં એને ઘણા બધા ક્વોલિટી ટેસ્ટમાંથી પસાર થવું પડે છે. કારણ કે આખરે આ પ્રોડક્ટ મોઢામાં વાપરવાની છે. એટલે સેફટી અને ક્વોલિટી સૌથી પહેલાં આવે. તો આ ટેસ્ટિંગમાં શું ચેક થાય છે? મુખ્યત્વે 3 વસ્તુઓ. પહેલું તો ક્વોલિટી, એટલે કે પેસ્ટનું ટેક્સચર બરાબર છે, બધા ઘટકો યોગ્ય માત્રામાં છે. બીજું સેફટી, જે સૌથી જરૂરી છે. મતલબ કે એમાં કોઈ નુકસાનકારક કેમિકલ તો નથી ને? અને ત્રીજું ટેસ્ટ. હા, સ્વાદ પણ જરૂરી છે. જો સ્વાદ જ સારો નહીં હોય તો કોઈ વાપરશે જ નહીં. જ્યારે પેસ્ટ આ બધા જ ટેસ્ટ પાસ કરી લે ત્યારે જ એને આગળ મોકલવામાં આવે છે. અને અહીંથી તો બધું કામ એકદમ ફટાફટ થાય છે. ઓટોમેટિક મશીનો એકસાથે હજારો ટ્યુબમાં પેસ્ટ ભરે છે, એને સીલ કરે છે અને પછી બોક્સમાં પેક પણ કરી દે છે. બધું જ મશીનથી. તો લો, ટૂથપેસ્ટ હવે બની પણ ગઈ અને પેક પણ થઈ ગઈ. પણ એની સફર હજી પૂરી નથી થઈ. ફેક્ટરીથી લઈને ઘરના બાથરૂમ સુધી પહોંચવાની સફર હજી બાકી છે. ચાલો એના છેલ્લા સ્ટેજ પર એક નજર કરીએ. આખી પ્રોસેસને જો એક જ વારમાં સમજવી હોય તો આ છે એની સફર. કાચા માલથી શરૂ થઈ, મિક્સિંગ, પછી પેસ્ટ બની, એનું ટેસ્ટિંગ થયું, પેકિંગ થયું અને છેલ્લે માર્કેટમાં. જુઓ તો ખરા, દરેક સ્ટેપ કેટલું વ્યવસ્થિત છે. આ જ સિસ્ટમથી રોજ લાખો ટ્યુબ બને છે અને દરેકની ક્વોલિટી એક સરખી હોય છે. ખરેખર કમાલની વાત છે. પેકિંગ થઈ ગયું એટલે મોટા કાર્ટનમાં આ બધા બોક્સ ભરાઈ જાય છે. પછી આ કાર્ટન્સને ટ્રકમાં લોડ કરવામાં આવે છે અને દેશના અલગ ભાગોમાં મોકલી દેવામાં આવે છે. અને ત્યાંથી જ એ આપણી આસપાસની દુકાનો સુધી પહોંચે છે. તો બસ આ રીતે જ એકદમ વૈજ્ઞાનિક અને ચોકસાઈવાળી પ્રોસેસથી આપણી રોજિંદી જરૂરિયાતની એક વસ્તુ ફેક્ટરીથી છેક ઘર સુધી પહોંચે છે. આ જ તો મોડર્ન મેન્યુફેક્ચરિંગની ખાસિયત છે. તો હવે પછી જ્યારે પણ સવારે બ્રશ હાથમાં લેશો ત્યારે કદાચ એ ટ્યુબમાં રહેલી પેસ્ટ પાછળની આખી મહેનત અને સાયન્સ જરૂર યાદ આવશે. ખરું ને? એક નાનકડી ટ્યુબ પાછળ કેટલી મોટી દુનિયા છુપાયેલી છે.